આજે અમારે ઘરે શીતલબેન આવ્યા છે તો કેમ છો શીતલબેન તમને એમ બોલવાનું હું કહું બેસો બેસો ના 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 પ્લીઝ સિટ ડાઉન નો 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 આ બધા ઉતારીને ભેગો મને બ્લોકમાં ના આવે. હા રેડી હાલ. તો રામ રામ બધા સબસ્ક્રાઈબરને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજની આપણે બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે એકદમ મસ્ત મજાના હવાના પોરથી અને અમે જઈ રહ્યા છીએ નિશાળે. કેમ? બહુ સારું. હું નિશાળે કેવા હાટું જાય ભણ્યા હે ને ખબર ના પડે પેલા આપણે ઘરે બપોરે આવીએ મહેમાન ને ભાઈ આપણે જવાના દ્વારકા એટલે બ્લોગમાં એનું બધી બને રહેજો, મજા બહુ આવીએ. પૂગી ગયા નહીં હારે પણ છે ને હવે એવું લાગતું નથી કે ને કે અંદર ફોન બોન કે લઈ જવા દે હાલો જોવાય. પછી આવી ગયો ઘેર ને આપણા ઘરે આવી ગયા મહેમાન. હે આ બધું શું છે આજે? અજીતભાઈ ભારી આઈફોન વાપરે, જીતભાઈ W1+ વાપરે ને અજીતભાઈ આગળ આઈફોન ની માંગણી કરે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આપણા ઘરે કોણ આવ્યું એ તો બોલ. આજે અમારે ઘરે શીતલબેન આવ્યા છે તો કેમ છો શીતલબેન તમને એમ ઠીક હે સમરિયા. બોલવાનું શું કહેવાનું એમ ના આવડે. અરે અરે કેમેરો નીચે નહીં થાય. અમને ખબર આઈફોન દેખાડે, જોઈ લ્યો જો તમે. હા એ તો ખબર પડી ગઈ. હા એ તો કેતા હતા યુટ્યુબર કવડા હે કોણ હે ને એ ખબર. ના એ તો રેવા દો. ના કાલ વખાણ બહુ સાંભળ્યા એટલે હા એ બરાબર છે. એમાં તમારે સાચું. ભણાવે એમાં ધ્યાન દેજો, આવું ન ભણાવે. તમને બધાને મારા વિડિયો જે જોતા હશે એને ખબર જ હશે કે હું અમેરિકન કોરી નામનું શું કહેવાય મારો એક વિડિયો બનાવ્યો પાત્રા ભાષા એક્ચ્યુઅલી નથી આવડતી. ના એવું કઈ ના હોય. ના સસ્તો વ્લોગ તો સસ્તો એ દેશી બ્લોગર હે, દેશી બ્લોગર, સસ્તો નહીં દેશી બ્લોગર. હે આવો પ્રિયાબેન તમે આવો આવો બેસો બેસો ના 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 પ્લીઝ સિટ ડાઉન. નો 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 પછી આવી ગયા નાની એવી રીલ બનાવવા માટે. તો ફાઇનલી ભાઈ આવે ને આપણે જવાનું છે દ્વારકા અને જોઈ લ્યો ઇન્ફ્લુએન્સરની ગાડીએ જઈને ભાઈ એ વાતું કઈ ને ખૂટે એમ નથી. અને આ ઇન્ફ્લુએન્સરને જવા છે ને ભાઈ તમે જાઓ, સોરી તમે અહીં રહ્યો અને હું હા ના ના તમે અહીં રહ્યો ને હું જાઉં. આવજો ભાઈ મળ્યા કોક દી દ્વારકા. બેને કે કાઢ્યા જેવા નથી. શું કેવું મારે તો ભલે હાલો આપણે જઈએ. અને ભાઈ આપણે જવાનું હતું દ્વારકાધીશના દર્શન કરવા માટે. ફાઇનલી જ્યાં બધા આવી ગયા હાલો જઈએ.
ભાઈ આજે છે ને મને એવું કંઈ હતું નહીં કે અહીંયા આવવું જોઈએ આડા ટૂંકમાં આવવાનું થાય કે અચાનકથી ભાઈ પ્લાન બની ગયો એટલે જવાનું થઈ જાય ગમે સિગ્નેચર બ્રિજને ઘણી જગ્યાએ જાઉં કેમ કે હું અહીંયા કોઈથી ગયો નથી દાદા કે તું ના ગયો એ જગ્યાએ જ આપણે જવાનું હતું હાલ એટલે જો અત્યારે આવી ગયા નાગેશ્વર પછી બહાર આવીને કરવા માંડ્યા નાસ્તો બસ ફાઇનલી ભાઈ આવી ગયા બ્રિજ ઉપર ને હું તો પહેલી વાર આવ્યો એટલે મને તો જો કે મોજ એટલે ટૂંકમાં મજાની વાત જ પૂરી દ્વારકાધીશની નગરીમાં મજા કેને ના આવે એ તો તમને કહો. કેમ બાકી મસ્ત રીતે આખો બ્રિજ બનાવેલો છે યાર અને અહીંથી છે ને આપણે બ્લોગિંગ સ્ટાર્ટ ને આપણે બ્લોગિંગ ચાલુ જ અહીંથી કઈ રીતે ઘણું બધું અંધારું થઈ ગયું અહીંયા સામે તમને ડાયરેક્ટ દરિયો જો કાંઈ નહીં આગળ આ બધા ઉતાર્યા ભેગો મને બ્લોકમાં ના હતો. હા બ્લોકમાં હા રેડી હાલો આવી ગયા અટાણે જ આવી ગયા આવી ગયો ને હો અટાણે જો વ્યૂ કેવો મસ્ત આવે અહીંથી કેમ કે ને એક બાજુની આખી રોડ જ ખાલી છે અહીં આગળ છે ને કામ હાલે ને બીજોમાં ક્રેન ને બધું લગાડે છે તમારા ભાઈ આગળ છે ને આઈફોન કેવો તો ફોન નથી કેમેરા ક્વોલિટી સારી હોય વહેલા મોડો આવી જાય દ્વારકાધીશની જે દયા થાય તો આના રીતે અને બસ તો હાલો હવે કંઈક આગળ જઈએ તો ફાઇનલી ભાઈ આપણે અત્યારે આવી ગયા દ્વારકા ને અહીંયા છે ને દ્વારકાધીશના મંદિરની અંદર ફોન લઈ જવાનું એલાઉડ નથી એટલે છે ને આપણે ફોનને બારાબાર જ રાખી દેવાનું ઓલમોસ્ટ ગાડીમાં કેમાં રાખી દેવું ને હાલો તો જઈએ મંદિરે દર્શન કરવા પછી દર્શન કરીને આવી ગયા મસ્ત મજાનું એવું મીઠું દૂધ પીવા માટે અને પછી હાલતો થઈ ગયા ડાયરેક્ટ આપણે ખંભાળિયા બાજુ તો ફાઇનલી ભાઈ રાતના વાગી ગયા ઓલમોસ્ટ 12:30 ને આજના બ્લોગમાં એટલું હોપ કે તમને આજનો બ્લોગ ઘરો લાગ્યો હોય જો ઘરો લાગ્યો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ત્યાં સુધી રામે રામ બધા સબસ્ક્રાઈબરને